જય સંવિધાન, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું બુધાભાઈ બારીએ ખાસ વિડીયો બનાવવાનો હતો. એસસી અને ઓબીસી સમાજના લોકો માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે. અને ખરેખર આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે અમે જે મુહિમ જે આગળ ચલાવવા માંગીએ છીએ આપના દ્વારા અમને આપના કહેવાથી જ અમે આગળ વધારે ચાલશું. તો વધારે નથી કહેતો, પણ પૂરો વિડીયો જોઈને ખરેખર કોમેન્ટમાં તમે જણાવજો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે શું કહેવા માગો છો, જરૂરથી અમને કહેજો. તો ખરેખર હમણાં જોઈએ છીએ તો કોળી ઠાકોર સમાજને એકતા વધારે પડતી જોયો તો સંખ્યા એક થઈ રહી છે અને બધા એક સ્ટેજ ઉપર મળી રહ્યા છે, એક થઈ રહ્યા છે. અને ખરેખર બહુ સારી વાત કહેવાય કોળી ઠાકોર માટે. અને અન્ય સમાજ પણ આપણી સાથે હોય, એસસી એસટી ઓબીસી સમાજમાંથી પણ ઘણા લોકો આપણને સપોર્ટ કરે છે. તો ખરેખર ગુજરાતની અંદર 6 થી 7 કરોડની વસ્તી છે. એમાં કુલ ગણીએ ને તો 2.5 થી 3 કરોડની વસ્તી તો ખાલી આપણી કોળી ઠાકોર સમાજની જ છે. તો વિચાર કરો, આપણે કોઈ પાસે ભીખ ન માંગવી પડે ન્યાય મેળવવા માટે, આપણે હક અધિકાર માટે આપણે ક્યાંય જવું ન પડે. ઘણા યુવાનો હું જોઉં છું તો હક અધિકાર માટે લડત લડતા હોય છે, વર્ગીકરણ કરવા માટે પણ લડત લડતા હોય છે, પણ છતાં પણ ન્યાય નથી મળતો. તો એનો એક જ રસ્તો છે મિત્રો, કે બીજાની વાડીમાં કામ કરવાથી આપણે માલિક ક્યારેય ન બની શકીએ. જે માલિક કે એ જ આપણે કરવું પડે. તો ખરેખર જો આપણે પોતાને જ કંઈક કરવું છે તો આપણી પોતાની જ પાર્ટી બનાવવી પડશે અને પોતાની જ પાર્ટીમાં કામ કરવું પડશે. અન્ય કોઈ પાર્ટીમાં, ભાજપમાં, કોંગ્રેસમાં કે આપમાં તમે કામ કરશો તો તમને ક્યારેય તમારા હક અધિકાર તમારી પેઢીને પણ ક્યારેય મળવાના નથી. આપણા ગઢિયાઓ મહેનત કરીને મરી ગયા. આજ સુધી બધા અન્ય પક્ષમાં બધે કામ કર્યું જ છે, પણ આજ સુધી હક અધિકાર એમને ક્યારેય મળ્યા નથી અને મને નથી દેખાતું કે ક્યારે હક અધિકાર મળશે. પણ હાલની અંદર તમે જુઓ, બગદાણાની મેટલમાં નવનીતભાઈને ન્યાય મેળવવા માટે કેટલા લોકો મહેનત કરી. આપણા નેતાઓ, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો બધાએ મહેનત કરી, છતાં પણ ન્યાય ન મળ્યો. વિચાર કરો. તો જ્યાં સુધી સત્તા ઉપર આપણે કબજો નહીં કરીએ અને જ્યાં સુધી આપણી જ પોતાની પાર્ટી બનાવીને આપણી જ પોતાની પાર્ટીમાં કામ નહીં કરીએ ત્યાં સુધી આપણને હક અધિકાર આપણા ક્યારેય મળવાના નથી. આપણે એક જ સમાજ માટે આવો અત્યાચાર થઈ રહ્યો છે એવું નથી, હરેક સમાજ આનો ભોગ બની રહ્યો છે. અને એના માટે એક જ રસ્તો છે, આવો સૌ સાથે મળી અને એક મંચ ઉપર એક થઈ અને એક જ નારો, બસ આપણી પ્રગતિ કઈ રીતે થાય છે અને આપણો જ પક્ષ આપણે કઈ રીતે બનાવી આપણે આગળ વધીએ, એ જ આપણો ધ્યેય છે. તો ખરેખર વધારે નથી કહેતો, આવો સૌ સાથે મળે અને એક અનોખો ઇતિહાસ રચીએ, એસસી એસટી ઓબીસી સમાજના હક અધિકાર અપાવીએ અને કઈ રીતે આપણને સફળતા મળે એના માટે બધા એક મુહિમ ઉપાડીએ. તો ખરેખર વધારેમાં વધારે આપણા તમામ લોકો એસસી એસટી ઓબીસી સમાજના જે કંઈ લોકો રાજકીય લેવલે આગળ આવવા માંગે છે, જે રાજકીય છે અત્યારે, અને ખરેખર આપણું હક અને અધિકાર માટે આપણે લડવું જ પડશે. તો આવો સૌ સાથે મળી અને એક અનોખો ઇતિહાસ રચીએ. અને આપનું શું કહેવું છે એ જરૂરથી અમને કોમેન્ટ કરીને કહેજો, તો જ આપણે સફળ થઈશું, બાકી સફળ નહીં થઈ શકીએ. વધારે કાંઈ નથી કહેતો, એટલું જ કહું છું. હજી એકવાર કહું છું કે અન્ય પક્ષમાં કામ કરવાથી આપણને ક્યારેય કોઈ વસ્તુનો સપોર્ટ મળવાનો નથી. આપણે સદાય માટે ભીખ જ માંગતા રહીશું અને આપણે ગુલામીની તરફ આપણે વધતા જતા હોય એવું લાગે છે. એ લોકો ઘડીક ભાજપ, ઘડીક કોંગ્રેસ, ઘડીક આપ કરે છે. બધા એના માલિક એકના એક જ છે, જે કોઈ આપણને ક્યારેય આપણે હક અધિકાર દેવા માંગતા જ નથી. તો આપણે હક અધિકાર આપણે જોતા છે તો ખરેખર આપણી પોતાની જ પાર્ટી બનાવવી પડશે ને આપણે પોતાની જ વાડીમાં કામ કરવું પડશે. તો વધારે કાંઈ નથી કહેતો, એટલું કહીને વિનવું છું. એસસી એસટી ઓબીસી સમાજના તમામ ભાઈઓ, બહેનો, માતાઓને મારી નમ્ર વિનંતી છે, આવો સૌ સાથે મળી અને એક અનોખો ઇતિહાસ રચીએ. જય હિન્દ, જય ભારત.